હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? મજામાં દઈશું. જય માતાજી, જય મા મોગલ. મિત્રો, આજે વિડીયો 12 વાગે સ્ટાર્ટ કર્યો. આજે વિડીયોમાં બેક મોડું થઈ ગયું સ્ટાર્ટ કરવામાં. પછી ફૂલ લાઇટ છે તો થોડાક કપડાને સિલાઈ મારવાની છે. આપણે સિલાઈ મારી 590 જો બધું ગોઠવી દીધું છે. આપણે સિલાઈ મારવાની છે તો મારી દઈએ સિલાઈ. રૂમાલને મારવાની છે સિલાઈ. સિલાઈ મારતા તો આપણને ફાવી ગયું, ઘણું આવડી ગયું. આમ નહીં ગોળા વધારે નાખી. મિત્રો, આપણે કપડાની સિલાઈ મારવા નથી, મારા ટી શર્ટને અને રૂમાલને તો આપણે સિલાઈ તો મારી દીધી છે. હવે 12:30 પણ 10 મિનિટ છે સિલાઈ મારતા. કાંઈ વાર ન લાગે, આપણને સિલાઈ મારતા આવડે જ છે. સિલાઈ મારી દીધી. ને મિત્રો, હવે 12:30 થઈ ગયા ને યુટ્યુબમાં આજે પહેલી વાર લાઈવ વિડીયો શરૂ કરવાનો છે. અત્યારે હમણાં થોડી વારમાં 12:30 થઈ જાય ને પછી વિડીયો સ્ટાર્ટ કરવાનો છે યુટ્યુબમાં લાઈવ. હજી સુધી કોઈથી લાઈવ નથી આવ્યો, આજે લાઈવ આવવાનું છે યુટ્યુબમાં. મિત્રો, તેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો જોવાનું ન ભૂલશો. અને મિત્રો, મારામાં કોમેન્ટ કાલે આવી હતી કે જનકભાઈ હિન્દીમાં વ્લોગ બનાવો. તો આપણે સ્ટાર્ટિંગમાં તો પહેલાં હિન્દીમાંથી શરૂઆત કરી હતી, પછી પાછું કાયમિક ડેઈલી ગુજરાતીમાં વ્લોગ બનાવતો હોય એટલે ભૂલાઈ જાય. પાછો હું ગુજરાતીમાં વ્લોગ બનાવવા માંડ્યો. આજનો વ્લોગ અડધો હિન્દીમાં
અડધો ગુજરાતીમાં મિક્સમાં બે હશે. તો 12:30 થઈ જાય એટલે આપણે યુટ્યુબમાં લાઈવ આવવાનું છે આજ. પછી લાઈવ તો શરૂ કર્યું હતું. લાઈવમાં ઘણા જોડાણા હતા. લાઈવમાં નેટ છોડતું હતું એટલે 2-3 વિડીયો લાઈવના બની ગયા છે. ને લાઈવ આપણે એન્ડ કરી દીધું છે. હવે 1 વાગી ગયો. અડધી કલાક લાઈવમાં હતા. લાઈવની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, તો જોવાનું ના ભૂલતા ડિસ્ક્રિપ્શનમાં. હવે 1 વાગી ગયો છે તો જમી કારવીને જઈ ઈંડોળે બેસવા. હું આવ્યો છો લીમડા નીચે બેસવા. ત્યાં ભોલોની રમે છે કાંક. જોવો તમે મિત્રો, આ ભોલોની કાંક નાટક રમતા હતા. મને એમ છે હું શૂટ કરી લઉં. ખીચડી ભાઈ, થોડો ઓલા રોહી ડેશ પેક્ટર થી પકડાવ. આજ તો પકડી લો. એ આયા લાગ્યું. આ તો જલ્દી સંતુરિયા ભાઈ. પકડાઈ. आज तो ये स्पेक्टर रोहित थी बसा आया पकड़ी लो आज तो મિત્રો તમે ભોલાનો નેનો કોમેડી વિડીયો તો જોયો જ હશે. ભોલાની રમતા હતા. વિડીયોમાં તમને મજા આવી છે. રમતા હતા પણ મેં થોડુંક જ શૂટ કર્યું હતું. જમી તો મારે ભોલોની નાટક રમતા હતા તેનો કોમેડી નાટક રમતા હતા તેનો આખો વિડીયો જોવો હોય તો કોમેન્ટ કરી દેજો. હું ભોલાને કહીશ પાછા રમ્યા તો હું શૂટિંગ કરી લઈશ. ભોલો ને રોહિત ને વિવેક ને એ બધા રમતા હતા તો હું લીમડા નીચે બેઠો હતો તો પાડી ગયો તો મેં શૂટિંગ કરી લીધું હતું. પછી મિત્રો હવે તો સાંજ પડી ગઈ છે. બેઠો સૌ પછી પાછો લીમડે આવી. વાડીનો સાંજનો નજારો કાંઈક અલગ પ્રકારનો જોવા મળે છે. અત્યારનો નજારો જોવો આ તમે. તો કાંઈક સાંજનો આવો નજારો હોય છે વાડીમાં. લીમડાનો નીચે બેઠો છું અને પછી કંઈ બહુ વિડીયો મેં આજે શૂટ નહોતો કર્યો.
કે પછી ગયો તો હું ગામમાં. કાલે આપણે ઝાડના દાડિયા કરવા જશો, ઝાડ વાઢવાની છે તો પછી પાછો હમણાં આવ્યો જ છું ગામમાંથી. આવીને પછી પાછો લીમડા નીચે થોડુંક શૂટિંગ કરવા આવી ગયો. આવીને બેઠો છું લીમડા નીચે. મિત્રો મારો વિડીયો જોવો છો અને એટલો સપોર્ટ આપો છો મને ખૂબ જ ગમે છે. લાઈક ને કોમેન્ટ ને એવું બધું તમારી આવતી હોય તો મને પણ વિડીયો બનાવવાની મજા આવે. ક્યારેક એમ થઈ જાય કે વિડીયો નથી બનાવવો ને પછી તમે લાઈક કોમેન્ટ ને વ્યૂ સારા આવે તો પાછું એમ થાય કે બનાવી નાખીએ વિડીયો ડેઈલી. નકર આજ મેં નક્કી કર્યું હતું કે એક દિવસે નહીં એક દિવસે આપણે વ્લોગ અપલોડ કરીશું. હવે પાછા ડેઈલી વ્લોગ અપલોડ કરીશું, કેમ કે એડિટિંગમાં ને એમાં ઝાઝો સમય વિડીયો જતો હોય છે. એટલે હું મારી ડેઈલીની લાઈફ તમને શેર કરતો હોઉં છું. તમે મારા ડેઈલી લાઈફ જોવો છો, આપણે શું શું કામ કરીએ છીએ તેનો હું વિડીયો બનાવું છું, બ્લોગ વિડીયો. અને તમે બધી જોવો છો તો મને ખૂબ જ ગમે છે. ને આ મિત્રો આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. તો બીજું તો શું, આજના વિડીયોમાં આટલું જ હતી. હવે મળીએ આપણે કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મા મોગલ. મિત્રો જો તમને આજનો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ન ભૂલશો. મિત્રો લાઈક ને કોમેન્ટ તો જરૂર કરી દેજો. તો હવે મળીએ આપણે કાલે સરસ મજાના નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી આવજો, બાય બાય.